मुर्दाबाद उदयपुर पुलिस मुर्दाबाद 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 બંગડીયા કહી દો મારા પપ્પા જો એ કરી નાખ્યું કરશે ધાર્મિક આપને જણાવું કે જે છોટાઉદેપુર તાલુકા પંચાયતની વાત કરીએ તો સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીએ આ વખતે કમાડ તાલુકા પંચાયત તો જીતી છે, સાથે સાથે છોટાઉદેપુર તાલુકા પંચાયત અને કદવાલ તાલુકા પંચાયત છે એ બંનેમાં ટાઈ પડી છે. એટલે કે આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવારો સરખા જીત્યા છે. પરંતુ આ બધાની વચ્ચે જે છોટાઉદેપુર તાલુકા પંચાયતની જો વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકા પંચાયત ભાજપ પાસે હતી, પરંતુ આ વખતે જે પરિણામ આવ્યા છે એ ચોંકાવનારા આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીને 13 અને આમ આદમી પાર્ટીના 13 ઉમેદવારો જીત્યા હતા. ત્યારે ટાઈ પડી હતી. ત્યારે આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, પરંતુ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે એમના 13 જેટલા જે ઉમેદવારો છે તેમને ઉઠાવી ગયા છે, એવો તેમનો આક્ષેપ છે. એટલે કે તેમને કિડનેપિંગનો આક્ષેપ કર્યો છે. અને આવા આક્ષેપની સાથે એમના જે બીજા 10 ઉમેદવારો હતા, એટલે કે જે જીતેલા લોકો હતા આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતમાં, એ બહાર નીકળી ગયા છે. અને બહાર નીકળીને તેઓએ આ જે ચૂંટણી પ્રક્રિયાનો એક વિરોધ કર્યો છે કે તેમના જે 3 માણસો જે હતા જીતેલા હતા, 3 વ્યક્તિઓ જે હતા તેમને ઉઠાવી જવાના છે અને એમને ભાજપ પર છે. એટલે કે આ બધાની વચ્ચે છોટાઉદેપુર તાલુકા પંચાયત ખૂબ ચર્ચામાં આવી ગઈ છે એકદમ જ. અને આમ આદમી પાર્ટી દ્વારા એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી આ વખતે પ્લાન હતો કે એ લોકો આ વખતે તાલુકા પંચાયત જીતશે અને 13 બંનેને આવ્યા છે તો કદાચ ચિઠ્ઠી ઉછાળવામાં આવે તો 2.5 વર્ષનું શાસન બંનેને મળતા. પરંતુ આ બધાની વચ્ચે 3 જેટલા ઉમેદવારોને ઉઠાવી જવાનો આક્ષેપની વચ્ચે ચૂંટણી પ્રક્રિયાનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. એટલે કે હાલમાં વાતાવરણ ખૂબ ગરમાયેલું કહી શકાય. નરેન્દ્ર, એ જણાવશો કે પોલીસ વિરુદ્ધ કેમ સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે? પોલીસની કામગીરી કેમ શંકામાં છે? આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે 3 ઉમેદવારોને જે લઈ જવામાં આવ્યો છે અને એની પાછળ તેઓ પોલીસ પર આક્ષેપ કર્યા છે કે પોલીસનું બળ વાપરીને આ 3ને ઉઠાવી જવામાં આવ્યા છે. પરંતુ પોલીસે આક્ષેપો નકાર્યા છે. પરંતુ આમ આદમી પાર્ટી પોલીસ પર આક્ષેપ કરી રહી છે કે તેમના જે 3 પ્રતિનિધિઓને જે ઉઠાવી દેવામાં આવ્યા છે ત્યારે તેની પાછળ પોલીસનો દૂરી સંચાર છે અને પોલીસ તેમાં ઇન્વોલ્વ છે તેવો એ લોકોનો આક્ષેપ છે. પરંતુ પોલીસે આ આક્ષેપો નકાર્યા છે. પણ તમને ધાર્મિક કહું કે છોટાઉદેપુર જિલ્લાની અંદર ને અત્યારે થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીના 2 લોકો પણ સામે લડ્યા હતા. એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટી જીત મળી છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર નર્મદામાં તો મળી છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં પણ મળી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા જે મહત્વની, કારણ કે છોટાઉદેપુર જિલ્લાનું હેડક્વાર્ટર છે અને સાંસદ જસુભાઈ રાઠવાનો વિસ્તાર જે આ છે છોટાઉદેપુર, ત્યારે આ તાલુકા પંચાયત કોના કબજામાં આવે છે તે જોવાનું રહેશે. પરંતુ હાલમાં તો આ મુદ્દો ગરમાયેલો છે. આમ આદમી પાર્ટી પાસે પણ આક્રમક નેતાઓ છે, જેમ કે જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કદાચ ઉપાડી જઈ શકતા હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓ એ વિસ્તારમાં શું કરી રહ્યા છે? ચૈતર વસાવા અવારનવાર આક્રમક વિરોધ કરે છે, એ ક્યાં છે? શું કોઈ એવા નેતાઓ આક્રમક લડાયક ત્યાં પહોંચી ગયા છે? છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ આમ આદમી પાર્ટી પાસે જો લડાયક નેતાની વાત કરીએ તો એક વિનુ રાઠવા છે અને રાજુ લગામી જે છે એ લડાયક નેતા છે. સાથે સાથે રાધિકા રાઠવા જે જિલ્લાના પ્રમુખ છે આમ આદમી પાર્ટીના, એ પણ મજબૂત નેતા છે. વિનુ રાઠવા ત્યાં આજે છે છોટાઉદેપુરમાં ને તેમના દ્વારા પણ સમગ્ર ઘટના બાબતે ભારે વિરોધ કરવામાં આવ્યો છે. એટલે કે ચેતર વસાવા નથી, પરંતુ જે છોટાઉદેપુરના જે લોકલ નેતાઓ છે તેના દ્વારા મોરચો સંભાળી લેવામાં આવ્યો છે અને તે લોકો વિરોધ કરી રહ્યા છે. ને હાલમાં તો તેઓ ચૂંટણી પ્રક્રિયાનો વિરોધ કર્યો છે કે આ ચૂંટણી પ્રક્રિયા જે થવી જોઈએ તે વ્યવસ્થિત થઈ નથી ને તેમના 3 માણસો એટલે 3 જીતેલા ઉમેદવારોને ઉઠાવી ગયા છે. અને ભાજપ આમાં જે તાલુકા પંચાયત કબજે કરવા માંગે છે, પરંતુ ચૂંટણીનું પ્રક્રિયા થાય પહેલા તેમના 10 જેટલા ઉમેદવારો કેમ્પસ છોડીને બહાર જતા રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે આ ચૂંટણી પ્રક્રિયા યથાવત રહે છે કે નહીં, કે પછી નવી તારીખ આવશે. જી, ધન્યવાદ નરેન્દ્ર.